સુરત શહેરમાં કેટલાક હાર્ડકોર ક્રિમિનલો પોલીસથી બચવા માટે ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે, જે ભૂલભુલૈયા સમાન છે. ઘણી વખત તો સ્ટ્રક્ચર બહારથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય છે, પરંતુ આ અસામાજિક તત્વો બંગલાની અંદર લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે. એક ઘરમાંથી બીજા ઘરમાં જવા ટેમ્પરરી બ્રિજ, ગેરકાયદે બાંધકામો તોડવા, સાંકડી ગલીઓમાં જવા માટે ગોથે ચડેલી સુરત પોલીસ મનપાની મદદ લઈ રહી છે. અસામાજિક તત્વોએ પોતાના ઘર નજીક ગેરકાયદે ફૂટ ઓવરબ્રિજ, ગૂંચવાયેલા રસ્તાઓનો ઉકેલ લાવવા નકશા મંગાવી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ જ્યારે પણ પોલીસ પકડવા આવે ત્યારે હાથમાં ન આવે તે માટે એક મકાનથી બીજા મકાન સુધી ટેમ્પરરી બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. સુરત પોલીસે કુખ્યાત સજ્જુ કોઠારી અને સમીર માંડવાના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવ્યું હતું. બીજી તરફ અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા અલ્તાફ પટેલ અને તેના ભાઈ ઇરફાનના ઘરોમાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. માત્ર 2.5 ફૂટ પહોળી ગલી ક્રોસ કર્યા બાદ આરોપી અલ્તાફનો આલિશાન બંગલો જોવા મળ્યો હતો. પોલીસ સર્ચ માટે જ્યારે અલ્તાફના બંગલે પહોંચી ત્યારે તો આખી બિલ્ડિંગ જોઈને ચોંકી ગઈ. એક મકાન સાથે બીજું મકાન અને બીજા સાથે ત્રીજું મકાન જોડાયેલું હતું. પોલીસ જ્યારે ડિમોલેશન કરવા પહોંચી ત્યારે ગોથે ચડી હતી. પોલીસને એક મકાનમાંથી બીજા અને ત્યાંથી સીધા ત્રીજા મકાનમાં જવાનો રસ્તો પણ મળી આવ્યો હતો. આરોપી અલ્તાફ કરોડો રૂપિયાના મકાનમાં રહે છે. કેટલી બારીઓ, કેટલા દરવાજા અને કેટલી દિવાલો ગેરકાયદે છે તેની તમામ વિગતો સુરત ક્રાઇમ બ્રાન્ચે મહાનગરપાલિકા પાસેથી મંગાવી છે. આ માહિતી મળ્યા બાદ હથોડા અને બુલડોઝર સાથે મોટી કાર્યવાહી શક્ય છે. અલ્તાફના તમામ સંબંધીઓના મકાનો પણ તપાસ હેઠળ છે. અલ્તાફ અને ઇરફાનના ઘર નજીક લોખંડના ટેમ્પરરી બ્રિજ જોવા મળ્યા છે. લગભગ 10 મીટર લાંબા આ બ્રિજ પોલીસથી બચવા માટે બનાવવામાં આવ્યા હતા. એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને 93માં એમની ધરપકડ થયેલી હતી અને એમને કન્વિક્શન પણ થયેલું હતું, પણ સુપ્રીમ કોર્ટે એક્વિટલ આપેલું છે. 93માં 2 બ્લાસ્ટ થયા હતા વરાછા અને સુરત રેલવેમાં. એ બ્લાસ્ટ કેસમાં એમની ત્યારે ધરપકડ થઈ હતી. પછી કન્વિક્શન પણ ટાડા કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એને એક્વિટલ આપવામાં આવ્યું.